19મી નેશનલ આઈટીએફ ટેકવોન્ડો ચેમ્પિયનશિપ 2023માં નેત્રંગ કામલિયાની કૃતિશા વસાવાએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે। નેત્રંગ તાલુકાના કામલિયા ગામના પૂર્વ સરપંચ ઈશ્વરભાઈ વસાવાની 12 વર્ષીય દીકરી કૃતિશા વસાવા કે જે કન્યા વિદ્યાલય અસ્તાન બારડોલી ખાતે ધોરણ 7માં અભ્યાસ કરી રહી છે, જે તાજેતરમાં જ કૃતિશા વસાવાએ તારીખ 26 થી 29 ડિસેમ્બર દરમિયાન રાઉરકેલા ઓડિશા ખાતે રમાયેલ 19મી નેશનલ આઈટીએફ ટેકવોન્ડો ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું। કૃતિશાએ 30 થી 34 કિલોગ્રામની કેટેગરીમાં પોતાનો ઉત્કૃષ્ટ દેખાવ કરી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે। આ સ્પર્ધામાં 16 રાજ્યોના 350 જેટલા પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો। સ્વાતિ ઠક્કર કૃતિશાના રમતના કોચ તરીકે પણ ફરજ નિભાવી રહ્યા છે। એક આદિવાસી દીકરીની ટ્રાઇબલ વિસ્તારથી લઈ નેશનલ ચેમ્પિયનશિપ સુધીની સફર અન્ય દીકરીઓને પ્રેરણા પૂરી પાડી માઇલ સ્ટોન બનશે। કૃતિશા વસાવાએ 19મી નેશનલ આઈટીએફ ટેકવોન્ડો ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી પોતાના પરિવાર, સમાજ, તાલુકો, જિલ્લો અને સમગ્ર ગુજરાત ગૌરવ વધારેલ છે। આઈટીએફ ઇન્ટરનેશનલ ટેકવોન્ડો ફેડરેશન જે એક ટ્રેડિશનલ માર્શલ આર્ટ છે। 212 જેટલા દેશોમાં માર્શલ આર્ટ પ્રસિદ્ધ છે। આ એક કોરિયન માર્શલ આર્ટ છે। ટેકવોન્ડો માર્શલ આર્ટની 22 માર્ચ 1960માં આઈટીએફ શરૂઆત કરવામાં આવી હતી, તેમ કોચ સ્વાતિબેન ઠક્કરે જણાવ્યું હતું। મારું નામ વસાવા કૃતિશા ઈશ્વરભાઈ છે। ગામનું નામ કામલિયા, તાલુકો નેત્રંગ, જિલ્લો ભરૂચ ખાતે રહેવાનું। કન્યા વિદ્યાલય અસ્તાન બારડોલીમાં ભણું છું। ધોરણ 7માં અભ્યાસ કરું। મારી ગેમ આઈટીએફ છે। આઈટીએફ એટલે કરાટે। હું ઓડિશા નેશનલ ગેમ રમવા ગઈ હતી રાઉરકેલા સ્કૂલમાં। તો મેં આઈટીએફમાં ભાગ લીધો હતો, તેમાં મારો ગોલ્ડ મેડલ આવ્યો નેશનલમાં પહેલો નંબર। અને હું મારા કોચનો આભાર માનું છું, સ્વાતિબેન। મારું નામ ઈશ્વરભાઈ રવિયાભાઈ વસાવા, રહેવાનું ગામ કામલિયા, તાલુકો નેત્રંગ, જિલ્લો ભરૂચ। મારી દીકરી 12 વર્ષની છે, જે કન્યા વિદ્યાલય અસ્તાન બારડોલી ખાતે 7મા ધોરણમાં અભ્યાસ કરે છે, જે તારીખ 27/12/2023ના રોજ ઓડિશા રાજ્યના રાઉરકેલા મુકામે યોજાયેલ ટેકવોન્ડો નેશનલ ચેમ્પિયનશિપ કરાતીમાં ભાગ લીધો હતો અને આ ગેમમાં એણે ગોલ્ડ મેડલ જીતી અમારા સમાજનું ગૌરવ વધાર્યું છે અને સમાજ વતી આખા અમારે નેત્રંગ ગામ કામલિયા, નેત્રંગ તાલુકો અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધારેલ છે। આ તબક્કે એમના કોચ સ્વાતિબેન ઠાકરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।